ડોક્ટર હેમાંગ જોશીએ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા. પિતાને પરિવારના સભ્યો સાથે દર્શન કર્યા પછી ઉમેદવારી પત્ર ભરતા પહેલા હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા. ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા ચાલી ઉમેદવારી નોંધાવીશ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓને લઈ લોકોની વચ્ચે મત માંગવા જઈશ. વડોદરાને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવા પ્રયાસ કરીશ. મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ અને અમારા મોવડી મંડળ સાથે ખૂબ જ સારા વાતાવરણમાં, ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ ચાલી રહ્યો છે. અને જે પ્રકારે સંવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજને આપણે ઓળખીએ છીએ. ક્ષત્રિય સમાજે ગુજરાતની અસ્મિતા બચાવવા માટે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. ક્ષત્રિય સમાજે ભારતની અસ્મિતા બચાવવા માટે હર હંમેશ પ્રયત્નો કર્યા છે. ક્ષત્રિય સમાજ હર હંમેશ ધર્મની સાથે રહ્યો છે અને ધર્મની સાથે રહેશે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબે બૂથ સંમેલનની અંદર અમને સૌને એ બાબતનો એક અમને રિયલાઇઝ કરાવ્યું કે વડોદરાની અંદર એટલી ક્ષમતા છે કે વડોદરાની બેઠક 10 લાખની પણ લીડ પ્રાપ્ત કરી શકે છે. અને કઈ રીતે પ્રાપ્ત થાય એ માટેના એક પ્રેક્ટિકલ અમને સુઝાવ પણ આપ્યા. એ જે માર્ગદર્શિકા છે એને અનુસરી અને મારા સહિત તમામ કાર્યકર્તાઓ એ બાબતે વિનમ્ર પ્રયાસ કરશે અને વડોદરાની બેઠક જંગી બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીજીને અર્પણ કરી શકીએ